2 વર્ષ પછી હું મળવાની હતી મારા ભાઈને, એટલે ખૂબ એક્સાઇટેડ હતી. તો રાતના 2 વાગે મસ્ત એવું ડેકોરેશન કરી લીધું એના વેલકમ માટે થઈને. સવારે રેડી થઈ ગયા અને નીકળી ગઈ ફ્લાવર્સ અને બુકે બનાવવાનું હતું એ કરવા માટે થઈને. અને પછી ગાડી લીધી और मैंने लिया बुके और निकल पड़ी मेरे भाई को लेने के लिए. અને મારા એરપોર્ટ લુકથી મને એટલું ઓબ્સેશન હતું તો વિડીયો લે કરતી હતી. અને એરપોર્ટ પહોંચી ગઈ હતી ને રાહ જોઈ રહી હતી કે ક્યારે મારો ભાઈ આવે ને જલ્દી હક કરી લો. અને ફાઇનલી એ મુમેન્ટ આવી ગયો ને મારા માટે બહુ ઇમોશનલ મુમેન્ટ હતો. આ જો 2 વર્ષ પહેલા એની બેગ પર મેં નામ લખીને આપ્યું હતું, હજુ એમનામ જ હતું. અને ત્યાંથી મમ્મી પપ્પા અને ભાઈને લઈને નીકળી ગઈ હતી ઘરે જવા માટે થઈને. અને નક્કી કરીને આવ્યા હતા કે આજ સવારનો નાસ્તો તો મસ્ત એવો ભૈલાને પ્રોપર ગુજરાતી જ કરાવવાનો છે. એટલે ઇસ્કોન ગાંઠિયા પહોંચી ગયા અને સન્ડે હતો એટલે ભીડ તો હોવાની જ હતી. આ જો પ્રોપર મસ્ત ગુજરાતી નાસ્તો, ખમણ, જલેબી, ફાફડા અને ચા. આ જોઈને તો ભાઈ એકદમ ખુશ થઈ ગયો હતો. અને બધા મને કહેતા હતા કે તમારા ભાઈને બતાવો. તો આ મારો ભાઈ જોઈ લો. પછી રસ્તામાં મેં શેરડીનો રસ પીધો. પછી ઘરે આવીને મમ્મીએ ભૈલાની નજર ઉતારી. પછી ભૈલાએ ભગવાનના આશીર્વાદ લઈ લીધા. અને મેં એના માટે કર્યું હતું ડેકોરેશન. અને જો એ જોઈને તો ખુશ થઈ ગયો એકદમ. પણ એના કરતાં જબરદસ્ત અને એકદમ વધારે પડતી એક્સાઇટેડ સરપ્રાઈઝ મને આપી દીધી. તમને ખબર જ છે બધાને. પછી અમે સાંજે એને વસ્તુ લાવવાની હતી થોડીક, એટલે અમે નીકળી ગયા હતા પેરેડિયમ. ત્યાં પહોંચતા વચ્ચે તો ટ્રાફિક હતું જ તે, પણ પાર્કિંગ કરતા જ અમને અડધી કલાક થઈ ગઈ. પછી ભૈલાએ થોડીક શોપિંગ કરી અને કોફી પીવાનું મન થયું હતું, એટલે પછી અમે પી લીધી કોફી અને બહુ બધી વાતો કરી. પછી એને ચશ્મા લેવાના હતા તો એ લઈ લીધા અમે. પછી નીકળી ગયા ઘરે જવા માટે થઈને.